વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર 14 બરાબર। વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2025 અહીંયા તમને આ પ્રકારનું આપેલું છે પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બરાબર। આદર્શ પ્રશ્નપત્રો સહિત આપણે વિભાગ 2 નું કમ્પ્લીટ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મળશે, પરંતુ સી અને ડી નું મિત્રો ખાસ નક્કી નથી, પરંતુ તમે નીચે કોમેન્ટ કરશો તો સી અને ડી નું પણ સોલ્યુશન મળશે, પરંતુ આની પીડીએફ પણ તમને નીચે મળી જશે, ત્યાં જઈને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। તમારે ઓફલાઈન હોય ત્યારે તમે વિડીયો જોવો હોય તો શું કરશો મિત્રો, તો એ પીડીએફ ખોલીને તમે એમાંથી અભ્યાસ કરી શકો છો બરાબર। જવાબો સાથે છે બરાબર મિત્રો। વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2025 ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર 14 આઈએમપી છે। વિદ્યાપથ યુટ્યુબ ચેનલ પર રૂપાંતરિત ખડકોની પહેલો પ્રશ્ન છે, રૂપાંતરિત ખડકોની રચના સ્પષ્ટ કરવાની છે। તો પૃથ્વીના ભૂસંચલન ક્રિયાને લીધે આગ્નેય અને પ્રસ્તવ ખડકોમાં કર્ણ રચના, સ્તર રચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામી જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે। આ ખડકોમાં રચનામાં ગરમી, દબાણ અને બે પરિબળોનું મુખ્યત્વે ભાગ ભજવે છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે, નીચે દર્શાવેલ ખનિજો પૈકી કયા ખનિજો ધાતુમય અને કયા ખનિજો અધાતુમય કોષ્ટક દ્વારા તમને સમજાવવાનું છે મિત્રો। આ પ્રશ્ન તમારે અહીંયા શું કે જે ધાતુમય અને અધાતુમય એટલે તમારે મિત્રો આ નથી લખવાનું અને આ નથી લખવાનું, આ તો ખાલી મિત્રો જે અહીંયા ઓપ્શન આપ્યા છે એના માટે હું એ લખ્યા હતા બરાબર મિત્રો, પરંતુ આ બંને તમારે અહીંયા લખવાના નથી બરાબર। હું અહીંયા તમને 2 જ પ્રશ્નો માંગ્યા છે તો તમારે 2 જ લખવાના છે, ત્રીજો એક પણ પ્રશ્ન તમારે અહીંયા લખવાનો નથી બરાબર। ખાસ કરીને એક જ મિનિટ મિત્રો, હું તમને અહીંયા તમારે મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમ એ મિત્રો ધાતુમય ખનિજ છે બરાબર મિત્રો। ત્યાર પછી ચૂનાનો પથ્થર તો એ અધાતુમય ખનિજ છે। ત્યાર પછી ગંધક તો એ પણ અધાતુમય ખનિજ છે। લોખંડ તો મિત્રો લોખંડ એ ધાતુમય નથી કે અધાતુમય પણ નથી બરાબર। ત્યાર પછી સોનું તો એ ધાતુમય ખનિજ છે। મેંગેનીઝ તો મેંગેનીઝ એ મિત્રો ધાતુમય પણ નથી અને અધાતુમય પણ નથી। ત્યાર પછી છે અકબર તો એ અધાતુમય ખનિજ છે, અને ચાંદી તો એ ધાતુમય ખનિજ છે, અને મેગ્નેશિયમ અહીંયા રહી, મેગ્નેશિયમ એ ધાતુમય ખનિજ છે બરાબર મિત્રો। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો તમારે અહીંયા સંકલ્પના સમજાવવાની છે બાંદર, તો પૂરના મેદાનમાં બનેલા આ જમીન મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે, તે પ્રમાણમાં રેતાળ હોય છે, અને જ્યારે નદીઓમાં ઉપવાસમાં આવેલા ખડક એક દરે જૂની કાપ ધરાવતી જમીન બાંદર તરીકે ઓળખાય છે। અને ખડક તો પૃથ્વીના પોપડામાં ભૂકવચમાં આવેલ બધા જ ઘન પદાર્થો ભૂસ્તરીય શાસ્ત્રીની ભાષામાં ખડક કહેવાય છે। ત્યાર પછી મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર 4 બરાબર। ક્વેશ્ચન નંબર 4 તમને અહીંયા છે કે જમીનના નિર્માણની પ્રક્રિયા તમારે જણાવવાની છે, ખૂબ જ આઈએમપી છે। તમારે આ ચોપડીનો દાખલો છે એટલા માટે ખૂબ જ આઈએમપી છે મિત્રો, કારણ કે ચોપડીના દાખલા તમારે મોસ્ટ ઓફલી પૂછાતા હોય છે, એટલા માટે હું કહું મિત્રો કે આ તમને જેટલા પણ અસાઇનમેન્ટ આપેલા એટલા પહેલા પ્રશ્નોમાં ચોપડીના જે પ્રશ્નો હોય ને એ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના પહેલા બરાબર, કે ચોપડીના જે આઈ હોય અને આમાં મોસ્ટ ઓફલી બધા ચોપડીના જ હશે, ખાલી 1-2 બારના હશે, પરંતુ જે ચોપડીના હોય એ પહેલા દાખલા એટલે કે એ પહેલા પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના, કારણ કે એમાંથી આવવાની સંભાવના વધારે છે। અહીંયા છે જમીન નિર્માણની પ્રક્રિયા તમારે વિશે તમારે જણાવવાનું છે, તો જમીનના ખડકોમાં સપાટીવાળી ભાગોમાં વરસાદ, હિમ, વનસ્પતિ, હવા, પાણી અને જીવજંતુઓના પરિબળોથી ખવાન થતા ખડકોને ભૂકો બને છે। આ ઉપરાંત ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો, હવા, પાણી ભળતા તેમાંથી જમીન બને છે। જમીન નિર્માણની પ્રક્રિયામાં ઘણા સમયની છે બરાબર મિત્રો। તો આ રીતે કઈ તમારી જમીન નિર્માણની પ્રક્રિયા છે એ પણ તમારે મિત્રો આઈએમપી છે, કારણ કે આ પૂછાઈ શકવાની સંભાવના છે બરાબર। ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ખડકોના પ્રકાર જણાવવાના છે। ખડકોના 3 પ્રકાર છે, આગ્નેય, પ્રસ્તવ અને પ્રસ્તવ અથવા
નિક્ષેપત ખડકો અને ત્રીજું છે રૂપાંતરિત ખડકો. આ ત્રણેય તમારે યાદ રાખવાના છે. આ પણ તમારે મિત્રો આઈએમપી પ્રશ્ન છે મિત્રો, આવવાની 100% સંભાવના છે. તો મિત્રો અહીંયા તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આની પીડીએફ તમને આપેલી છે તો પીડીએફ 100% ડાઉનલોડ કરી લેજો. અને ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર મિત્રો, તો આપણે મળીશું નવા વિડીયો. થેન્ક યુ સો મચ. વિડીયો ખૂબ ખૂબ આભાર.